मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता। यूं तो मिल जाते हैं हर मोड़ पे लोग, लेकिन हर कोई आप जैसा अनमोल नहीं होता। टाचणी पण तलवार लागे छे, हाथीने कीડીનો ભાર લાગે છે। અને હવે તો હદ થઈ, અદાણી ને અંબાણી મારી પાસે ઉધાર માગે છે। પરિસ્થિતિ એવી છે સાહેબ, લગ્ન પછી મોહમાયા મૂકી દેવાની હોય ને, છોકરાઓના લગ્ન થઈ જાય પછી મોહમાયા મૂકી દેવાની। જગદીશે તો કીધુંય કરું જસવંતભાઈને, જસવંતભાઈ માયા મૂકો। આમાં છે ને, મને જસવંતભાઈનો આજે ફોન આવ્યો, જોક નથી, આમાં એક શબ્દ જો હું ખોટો બોલતો મહાદેવના સોગંદ। જસવંતભાઈનો મને ફોન આવ્યો કે બંને કન્યા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ છે અને મને કે એમને આપણે બ્યુટી પાર્લરથી લઈ અને પાર્ટી પ્લોટ સુધી પહોંચાડવાના। ઈશ્વર સોગંદ કહીને કહું છું, નાયબ મામલતદાર। હા, હું બ્યુટી પાર્લરની બહાર, આમ્રપાલીની બહાર ગાડીમાં હું બેઠો તો રાહ જોઈને, અને સૌથી પહેલાં માયાબેન પ્રગટ થયા। ધરમ સોગંદ 2 મિનિટ એમ થયું કન્યા આવી હો। જસવંતભાઈ આખી જિંદગી માયા મૂકી શકવાના નથી। ગળગળા તો એ થઈ ગયા હતા કેમ ઈ ખબર નહીં। બાકી તો બંને કપલ, મને ડૉક્ટરની બહુ દયા આવે। ગમે એવો રૂપકડો સ્ટાફ રાખે, કહેવાનું સિસ્ટર, અને હવે તો ઘરના જ સ્ટાફ સિલેક્શન કરી દે, જેથી કરીને ડૉક્ટરનો પ્રેક્ટિસમાં જીવ રહે। પણ વ્યવસાય શિક્ષક બંને, એટલે શિક્ષકથી શરૂઆત કરીએ। શિક્ષકને ગવર્મેન્ટ કાંઈ પણ કામ આપી શકે ભણાવ્યા સિવાયનું। ખાડા ખોદવાના તો કે શિક્ષકને કયો, જન્મ મરણના દાખલા કાઢવાના શિક્ષકને કયો, મતદાર યાદી સુધારણા શિક્ષકને કયો। હમણાં તો એક નવો પરિપત્ર આવ્યો જસવંતભાઈ કે આ ઘરે ઘરે ટોયલેટ બનાવ્યા છતાં નથી જતા ને જેને 2.5 એકર જ ફાવે છે તો ત્યાં તમારે જઈને ઢોલ વગાડવા। આ જરાય જોગ નથી હો, આ હકીકત છે, સરકારનો પરિપત્ર છે। હવે આય સમાચાર પૂરા થયા, અમારું મગજ ચાલુ થાય કે આ ત્યાં ઊભા રહીને આપણે ઢોલ વગાડવાના શિક્ષક તરીકે। માની લ્યો ઓલાને ઢોલ ફાવી ગયો તો ચાર પાંચ દિનની શિક્ષક રજા ઉપર થાય તો ઓલાને તો તકલીફ ને। પાછા પ્રિન્સિપાલ આગળ જઈને રજૂઆત કરવી કે પ્રવાસી શિક્ષક આપો, ઈ ઢોલ વગાડે। કવિ પણ ખરા જસવંતભાઈ, એ તો બહુ સારું લખે છે, પણ અમુક કવિઓની બિચારાઓની તકલીફ હોય છે। અહીં તો સુરેન્દ્રનગરમાં એટલા બધા કવિઓ છે, જેટલી હનુમાનજીની દેરી એટલા કવિ। સુરેન્દ્રનગર બે માટે પંકાય, શેરીએ ગલીએ હનુમાનજીનું મંદિર હોય જ અને કવિઓ પણ હોય। હમણાં એક કવિ એક મકાનમાં રહેતા ભાડે 5 મહિના થયા, ભાડું આપ્યું નહોતું, એટલે 5 મહિના પછી મકાન માલિક પ્રગટ થયા એની સામે। કવિરાજ 5 મહિના થયા ભાડું, એટલે કે જો મહોદય શબ્દને અક્ષર દેહ અપાઈ ચૂક્યો છે, મુદ્રણાલયમાં પુસ્તક સ્વરૂપે પહોંચી ચૂક્યું છે, છપાવાની તૈયારીમાં છે। 1 પ્રત નહીં, 2 પ્રત નહીં, હજારો પ્રત છપાશે। 1 આવૃત્તિ નહીં, અસંખ્ય આવૃત્તિઓ છપાશે। ચપોચપ મેદાનમાં પડ્યા ભેગી ઉપડી જશે। અસંખ્ય રૂપિયાઓ ધન પ્રાપ્તિ થવાની છે। એવા સમયે હું એક મોટો બંગલો લઈશ, ત્યાં શિફ્ટ થઈશ, અને એક ક્ષણે લોકો દેશ વિદેશથી આવી અને તમારા આ ઘર બાજુ આંગળી ચીંધીને કહેશે કે તેઓ શ્રી અહીં રહેતા હતા। મકાન માલિક કે હાંજ સુધીમાં ભાડું આપી દેજે, નહીતર સાંજથી જ કહેવા માંડશે કે તેઓ શ્રી અહીં રહેતા હતા।
પણ આ ફેસબુકના કવિઓની વાત છે. આ સાહેબ હવે પ્રી વેડિંગ થવા માંડ્યું છે. તમે લોકોએ પ્રી વેડિંગ કરાવ્યું કે નહીં? કરાવ્યું સાહેબ? હરિઓમ હરિઓમ નાનો ને? નાનો, હજી તારે વાર છો મોટા. આ સીમંત ભલે કરે, પાછળ રહેજે. તારા પ્રોગ્રામમાં હું આવીશ ભાઈ. ભલે 2 પ્રોગ્રામ થાય જસવંતભાઈને, પણ તું આગળ નીકળવાનો પ્રયત્ન ન કરીશ. તારા જાન્યુઆરીમાં લગ્ન છે. ઓવરટેક નહીં. પ્રી વેડિંગમાં આજે કેમેરામેનોનો ત્રાસ હોય છે સાહેબ. એવી જગ્યાએ લઈ જાય તમને, ખાડા ટેકરામાં હલાવે અને ફોટોગ્રાફર ફોટા પાડે. બેન સેજ આમ સેજ, એટલે દાઢી હજી એનો ધણી નથી આડ્યો. બેન ખભેથી સેજ, તું અહીંયા ના અડીશ ભાઈ. હજી અમે હિંમત નથી કરી શક્યા. તમે શેના દાઢીઓ હલાવવા માંડ્યા ભાઈ? પણ આમની આગળ એક ચમત્કારિક શક્તિ હોય છે. ગમે એવો ગુસ્સાવાળો ચહેરો હોય, સામે આ ઉભા રહે ને ત્યાં તો તરત. અને આમ ખાતા હોય ને, કેમેરો આવે ને ત્યાં તો ચપટી થવા માંડે. અદ્ભુત તાકાત આ લોકો ધરાવે છે. આ ગોર મહારાજને જેટલી વિધિ ન આવડતી હોય ને લગ્નમાં, એટલી આ કેમેરામેનોને આવડતી હોય. હા, હસ્તમેળાપ થાય ક્યાંથી કેમેરો કાઢે, ઉપરથી મૂકે, નીચેથી કેમેરો. આમના હાથમાં પરસેવો વળી જાય ત્યાં લગી તમારું શૂટિંગ બંધ ના થાય. મંડપ વધાવવાની રાહ જોતા હોય બાપા ગોર બાપા કે ભાઈ બીજે લગ્ન છે અહીંયા પહોંચીએ, પણ વચ્ચે આ ફોટા પડાવવા લઈ જાય 1.5 કલાક. એટલે 700 ફોટા ન હોય. ખબર છે કાપીને કેટલા કાપશે, પણ અદ્ભુત છે. આજ જોક નથી કરવા, મારી તમારી વાતો જ કરવી છે. કેમ કે સમય એટલો નથી કે કોઈ સિરીઝ ઉપાડીએ આપણે. પણ આજ છે ને, મારે અમુક તમને સફળ લગ્ન જીવનની ચાવીઓ આપવી છે. આ 2 કપલને ખાસ. બહેનો હમણાં ન સાંભળતા. પુરુષોનો એક સ્વભાવ છે નેગેટિવિટી, ધડ દઈને ના પાડવી, વડકું નાખી લેવું. હાવ કરતા હોય, હાવ. હા, સાચી વાત છે ને બેનો? કાંઈ પણ કહો ને, શું છે આ ધખારો છે નો ભણે એમ. સાહેબ મારે એક ફિલ્મ તમને નાનકડી દેખાડવી છે. નાનકડી ફિલ્મ. તમે સવારે 10, 10:30નો સમય એવો છે કે તમારે ઓફિસે જવાનું હોય, પેઢીએ જવાનું હોય, ધંધે જવાનું હોય, નોકરીએ જવાનું હોય. તમે ચાની રાહ જોતા હોય છેલ્લી, એમ કે બીજી હવે પીને નીકળીએ. છાપું હાથમાં હોય, અંદરથી ટ્રે લઈને આવે ઘરવાળી, ચા મૂકે, પાછી રસોડામાં વહી જાય, ચા પી અને તમે નીકળી જાઓ. આ એક ફિલ્મ. હવે એને વ્યવસ્થિત જુઓ. એક દિવસ કેવું થાય, તમે છાપું લઈને બેઠા છો, બેનો ન સાંભળતા હમણાં. છાપું લઈને બેઠા છો, અંદરથી આવે છે, ચા ટીપોઈ ઉપર મૂકે છે, મૂકી અને ઊભા રહે છે. રોજ તો રસોડામાં વહી જાય ત્યારે ઊભા રહે. એટલે તમને સ્વાભાવિક છે કેમ ઊભી, એટલે આપણે એની સામું જોઈએ. એટલે તમારી સામું હશે એટલે સમજવું કંઈક નવું આવે છે. એટલે આપણે એમને શું, બાજુવાળા શીલાબેને છે ને 84 ઇંચનું ટીવી લીધું, આપણે લેવું જ. પુરુષનો સ્વભાવ તમે જોજો, કાંઈ નથી લેવું હવે કે ને, તરત રિએક્શન આવ્યો, કાંઈ નથી લેવું હવે એમ. મન ના પાડી, કાંઈ વાંધો નહીં, શાંતિથી જીવી લ્યો, કાંઈ વાંધો નહીં. આ બધું કંઈ બોલે નહીં હો, આ મનના સંવાદો છે. આપણને તો ખબર છે. એટલે તે દિવસે રોટલી કાચી આવે, શાક તીખું આવે,
દાળ પાણી જેવી આવે, ચોખા કડક આવે, તમે બોલી ન શકો. આવું 2-3 ટંક હાલે. પણ હવે કરવાનું શું એ તમને કહું, સુખી થવા માટે. રિવાઇન્ડ કરો. છાપું લઈને બેઠા છો, આવે છે, ચા મૂકે છે, ઊભા રહે છે, તમે એની સામું જોયું, પૂછ્યું શું, એટલે હૈસા. હશે એટલે તમે સામે હસો. પાછી ચા પીવા માંડો. 2 મિનિટ નહીં બોલો ને એટલે એ જ બોલશે. સાંભળો, હા બોલને, શું છે? બાજુવાળા શીલાબેને છે ને 84 ઇંચનું ટીવી લીધું, આપણે લેવું. અહીં લગી શબ્દો આવી ગયા હોય, ચાના ઘૂંટડા સાથે અંદર ગળી જાઓ. બોલવાનું નહીં. આ બહુ અઘરું છે, પણ આ કરવાનું. 2 ધ્યાન રાખજો. હા, ચાની સાથે એ શબ્દો ઉતારી જવાના. પાછા કંઈ નહીં બોલો ને એટલે પાછી તમને પૂછ કેટલાનું આવે. અહીં તમારો દાવ આવ્યો. 1 લાખનું આવતું હોય ને તો 1.5 કહેવાનું. 1.5 લાખ તો થાય તો નથી લેવું. ઈને ઈ ના પાડે, પણ ધીરજ ક્યાં? એટલે પેલો ધીરજનો ગુણ કેળવવો, ખોટા વડકા ન નાખવા. બીજું, કામની ના નહીં પાડવાની. આમ તો જો કે કોઈ પુરુષ એવી હિંમત કરી જ નથી શકતો, પણ છતાં રવિવારે સાહેબ મસ્તીથી તમે આરામથી સોફામાં પથરાઈને પડ્યા હો, આમ ટાંટિયા ચડાવી દીધા હોય ટીપોય માથે, ટીવી જોતા હો, અને આમ હાથ રહીને આમ ઝૂલતા 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 ટીવી જોતા હો, આવો જલસો, આજ કાંઈ કરવું નથી, આરામ. પણ તમારો આ જલસો એ જોઈ ન શકે. એ ટીવી અને તમારી વચ્ચે આવે અને સાડીનો છેડો ભરાવે. આ રોમેન્ટિક મુદ્રા નથી. મેં એવી ભૂલ કરેલી. હવે તો ડ્રેસ પહેરે છે એટલે ડ્રેસનો આ દુપટ્ટો આમ ગાંઠ મારે. કોઈ દિવસ એમ થયું ઘરના કામ કરી? આખો દિવસ ટાંટિયામાં ટાંઠે ચડે ટીવા જોવા, બસ. અમારે ઢસરડા કરવાના, તમારે આવે. સાહેબ આપણો ગુસ્સો કેવો અહીં આવ્યો હોય? નહીં, ગુસ્સો નહીં, કંટ્રોલ. બોલને શું હતું? જાઓ શાક લઈ આવો. અમારું કામ છે શાક લેવું. આ 6 હાથ દી અમે મજૂરી કરીએ બહાર, શાક અમારે લેવાનું, પણ કામની ના નહીં પાડવાની. સાહેબ કામ એવી રીતે કરીએ કે સામેથી ના પાડે. સાહેબ હસીને એને કહેવાનું, એમ લે શાક લઈ આવું ને, એમાં શું, લાવ લઈ આવું. સાહેબ થેલી પકડાવે તમને, થેલી પકડાવે એટલે થેલી લઈને સાહેબ શાક માર્કેટમાં જાઓ. શું લઈ આવું બોલ? ભીંડો લઈ આવો. જાઓ. હા, તને ભીંડો ભાવે? સાચું લઈ આવું કે 500 ગ્રામ લઈ આવો. 500 ગ્રામ લઈ આવો. હા લઈ આવો 500 ગ્રામ લઈ આવો. સાહેબ જવાનું માર્કેટમાં, થેલી ભરીને ભીંડો લાવવાનો 2 કિલો. સાહેબ વીણીને ભીંડો લેવાનો. કેવો ભીંડો ગોતવાનો? ડીટીયામાં તે ટીંગાઈ જાવ તો ડીટીયું તૂટવું ન જોઈએ. અને બી તો હમણાં ઠેકડો મારીને બહાર નીકળશે એવા ભીંડા ગોતવાના. 2 કિલો લેવાનો. ઘરે આવી એના ચરણોમાં થેલી ખાલી કરવાની. ડાર્લિંગ, તને ભીંડો ભાવે છે ને? મને ખબર ભાવે જ ને સાચું કહેજે. ભીંડો ભાવે જ ને. જો કેવો સરસ ભીંડો લઈ આવ્યો. તારે જેવો જો ખડખડીયો કરવો હોય તે કર, જીરાવાળો કર, ચીરિયા કર, સૂકો કર, તારે જે કરવું હોય. દહીં ભીંડો તને મીઠા પડે 5-6 ટંકા. એક નજર ભીંડા ઉપર જશે, બીજી તમારી ઉપર જશે, અને પછી રાડ પાડશે, તમને શાક લેતાય નથી આવડતું, ખબરદાર જો આજ પછી શાક માર્કેટ ગયા તો. કામની ના, પણ કામ એવી રીતે કરીએ સામેથી ના પાડે. આ છેલ્લા વાક્યો તમારે એમ થયું ને કે સાચો જ છે આ? નહીં સાહેબ, આ આજકાલની સ્ત્રીઓ છે. એ ભીંડો પાછો થેલીમાં ભરશે.
જાઓ પાછો દી આવો. મેં શું કીધું? કામની ના નહીં પાડવાની, પણ કામ એવી રીતે કરીએ સામેથી ના હાલે નથી સારો. લાવ લઈ આવ સાહેબ. આ વખતે થેલી લઈને પાછું જવાનું. કૂણો કૂણો ટચલી આંગળી જેવો કૂણો ભીંડો 500 ગ્રામ ગોતવાનો, પણ ઘરે 2 કલાક પહેલા નહીં જવાનું. 2 કલાકે ઘરે જવાનું. કેટલા? 2 કલાક આટા ફેરા મારીને ગામ આખું ગોમેડા માર્યો. ભલે આ સુરેન્દ્રનગરના 3 જ રસ્તા હોય, 4-5 વાર નીકળો. 2 કલાક પછી ઘરે પાછી થેલી ખાલી. જો ડાર્લિંગ તારા માટે કેવો સરસ, આ વખતે તને ફરિયાદ જ ન રહે એવો ભીંડો છે કે નહીં? સાચું કે છે? બહુ સરસ છે સાચી જ. તારે હવે એક નાનકડી લીમડાની ડાળખી જોતી હોય ને તોય મને કહેજે, હું લઈ આવીશ. આવડી આદુની કટકી લેવી હોય ને તોય મને કહેજે. એક જ લીંબુ લેવું હોય ને મને કહેજે. ઓહો હો, માર્કેટમાં આ વખતે ગયો, ઓલી મોટી માર્કેટ આપણી ઓલી 3જી લાઈનમાં કોણ રહે છે? ઓલી સ્લીવલેસ પહેરેલી શિલ્પા. હા, શિલ્પા મળી. જુલી કેટલા વખતે જોઈ, હે કેવું સિમેટ્રિકલ થઈ ગઈ છે નહીં? જુલીએ તો હાથ પકડાવીને બોલો આ ભીંડો મને પસંદ કરાવ્યો, કેવો સરસ છે નહીં? એક નજર ભીંડા ઉપર અને બીજી તમારી ઉપર. ખબરદાર જો આજ પછી કોઈ દિવસ માર્કેટની આજુબાજુ ફેંકા છો ને તો કામની ના, પણ કામ એવી રીતે કરીએ સામેથી ના વળે. દોસ્તો મિત્રો, કામ એવી રીતે કરીએ. બાકી બહેનો તો બહેનો જ છે. હું તો બહેનોની વાત કરતો જ નથી. આપણે શું કામ કરવી જોઈએ? પણ શનિ રવિ રસોડે તાળું માર દે. બહાર જમવા લઈ જાઓ નહીં બોલું ના. આમ થાકી ન ગયા હોય ના, બહાર જમવા લઈ જાઓ ના. આવડું ફૂલીને એકા જેવડું મોઢું કરે. ઓલો બિચારો 6-7 દી 5-6 દી કામ કરીને થાય, કોઈ કોણ મગજમારી કરે ના પાડે. અને 2 દી એને સારું ખાવાનું મળે. બહાર નીકળે એટલે કેટલાય પ્રકારના ફૂડ ખાય પાછા. પંજાબી, ચાઇનીઝ, મદ્રાસી, મેક્સિકન, થાઈ, કઈ પ્રકારના ફૂડ ખાય. પણ જેવા ગુજરાતની બહાર ફરવા જાય ને એટલે ગાંડા થઈને ગુજરાતી થાળી ગોતે. કુલુ મનાલીમાં હનીમૂનમાં ગયા હોય, મસ્ત કપલ હાઈ ક્લાસ, આમ હાથમાં હાથ પરોઈને સ્નોફોલ જોતું હોય, ઓલીને શું સૂજે તે કોણી મારે. કેટલા દીદી ખીચડી કઢી નથી ખાધા, જાઓ ગોતી આવો. એ ઊભી સ્નોફોલ જોવે ને ઓલો ગોરધન ઊભી બજારે નીકળે અને એ ભાંગું ટૂટું હિન્દી. દુકાને સમજાવતો જાય, એ ભાઈ खिचड़ी बनाते हो, खिचड़ी ओ पोची नहीं आती है, चोखा और मग वो भेगा करके कुकर में नहीं 5-6 सीटी मारते ढीली हो जाती है खिचड़ी। खिचड़ी बनाते हो, कढ़ी वो चना के लोट के डोल में बनाते हैं। भांगा टूटा हिंदी में खीचड़ी कढ़ी समझावे, 8-10 दुकाने समझावे त्यारे एकाद जणो बनावा तैयार थाय। भंगार खीचड़ी कढ़ीना 250 रुपया अहींया चूकवशे मळे ज, अहींया नथी खावुं। आ हकीकत छे। बहनों जलसा है पाछा। हाँ, पहले दिवसे तमारे घेर पग मूके एटले कही शके कि आ रूम मारो, आ पलंग मारो, आ टीवी मारू, आ रसोड़ू मारू, आ पहली क्षण थी कही शके साहेब। शू काम? एने हक छे कि 20, 22, 25 वर्ष एना बापना घर में एने अल्लड़ युवानी भोगवी होय साहेब। एक बात रजू थाय 10 मनाती होय, पाणी मांगे दूध हाजर थातुं होय एवी दोम दोम साहेबी मूकी अने एक ज सांजे तमारू पगलू ई चढ़े तमारू अने ई आखी जिंदगी अहींया काढी नाखे। आ ताकात मात्र बहनोनी छे साहेब, पुरुषनी नहीं। एटले एने हक छे कहीश के अमारू अने मारू कहेशे ने अहींया पोतीको एने ओलो लागशे।
અને દીકરીઓ, ભલે હું દીકરા તરફથી કાર્યક્રમમાં આવ્યો પણ દીકરી માટે એક વાત કહી દઉં સાહેબ, દીકરીને ઘરમાં સ્પેસ આપજો. જે ઘરમાં રોજ સાહેબ રાત્રે સૂતી વખતે જય શ્રી કૃષ્ણ કરીને સૂતા હોય ને બીજે દિવસે સવારના પોરમાં અહીંયા જય સ્વામિનારાયણથી ઉઠવાનું હોય, એ આખી એક ફર્ક છે સાહેબ. એ ફર્કમાં એડજસ્ટ થવાનો એક સમય આપજો સાહેબ. અને દીકરીઓને વિનંતી કે જે ઘરમાં રોજ સાંજે ભાખરી શાકનું વાળું થતું હોય અહીંયા પીઝા કલ્ચર ઉમેરવાની કોશિશ જરાય ન કરતા. સંઘર્ષ ઉત્પન્ન થાય. એટલે સમજણના સેતુથી બે કુટુંબ ચાલતા હોય છે સાહેબ. માત્ર પ્રેમ નથી હોતો, પ્રેમ તો વેવલાય છે. શરૂઆતની મજા આવે સાહેબ. રાતના 10:30 પછી જે બાળકો બની જાય બધા, માય બેબી કાના કાયા બેબી, અરે એની માને 25 વર્ષ થયા આને મોટો કરતા. માય બેબી, માય સ્વીટુ. આપણે ઘડીક તો એમ થાય કૂતરાનું નામ જે બોલાવે છે, કોને બોલાવે છે? કાના કાયા ભાઈ ગળચીને બેઠો 3 વાર. અદ્ભુત છે હકીકતે સાહેબ. આ બહેનો છે ને એ સાહેબ આખી જિંદગી સાહેબ 25 વર્ષની લાઈફ એની પિયરમાં છે, બાકીની આખી જિંદગી સાસરામાં કાઢે સાહેબ. આપણે સાહેબ નક્કી કરો, પુરુષો નક્કી કરો 15 દી સાસરે જાવું સાહેબ. 3 દી સસરા આપણને પ્રેમ ચોપરા જેવા લાગે. આપણને નહીં ભાવે, મોટા તને ક્યાંય ન ભાવે. તારું ઓશીકું બદલાઈ જાય, તને આખી રાત ઊંઘ નથી આવતી. ધન છે આ દીકરીને સાહેબ, આખું કુળ બદલી નાખે. પુરુષ જેવી અકોણી જાત નથી હકીકતમાં. મને ઘણા બહેનો કે ને કાર્યક્રમ પછી મને કે તમે બહેનોની બહુ વાતો કરો, પણ મેં કીધું જે જોક શું છે, જોકની વ્યાખ્યા જે છે, જે વાસ્તવિકતા નથી ની જોક છે. આ હકીકત છે. હું એમ કહું બહેનોમાં બુદ્ધિ નથી તો એ જોક છે. અહીંથી અહીં લગી બહેનોમાં જ બુદ્ધિ છે. હા, બાકી હું એમ કહું પુરુષમાં બુદ્ધિ નથી, એમાં શું જોક થયો? નથી તો નથી, નહીતર અમે લગ્ન કરીએ. તોય આ જાહીમાં હોય પુરુષો. તારામાં બુદ્ધિ નથી, કેસો નહીં, આમની આગળ જ છે સાહેબ. એક બેન 3 છોકરા લઈને બસમાં ચડ્યા. કંડક્ટર આવ્યો, ટિકિટ રાજકોટ જતા હતા. બેન કે એક ટિકિટ આપો. કંડક્ટર કે આ 3 છોકરા છે, એકાદ તો લ્યો. આમાં જ એસટી ખોટમાં જાય છે. બેન કે અમને બધી ખબર છે કે 3 વર્ષ ઉપરના છોકરા હોય ને એની ટિકિટ લાગે. કંડક્ટર કે એમ તો આની ઉંમર ગણાવો. બેને ઉંમર ગણાવી. એ કે આની 2.5 વર્ષ, આની 2.5 વર્ષ, આની 3.25 વર્ષ. કંડક્ટર કે બેન હું સંસારી છું. આ 3 મહિનાના ફેરે છોકરા હોય. બેન કે હું કામ નો હોય? આ દેરનો છે, આ જેઠનો છે, આ નણંદનો છે. આ બુદ્ધિ વગરનું આવે. કંડક્ટર હજી કોમામાં છે. બોલો. એક જણ હવારમાં છાપું ભાઈ ખોલીને બેઠેલ અને બાજુમાં બેન શાક સમારતા હતા. બેનને શું શાક સમારતા હોઈ જતું તમે સાંભળ્યું? તો કે આ બોલ ને. એ કે સાંભળ્યું મેં શાસ્ત્રમાં એવું કહે છે કે પુરુષ મરી જાય ને, પતિ મરી જાય ને, તેને સ્વર્ગમાં અપ્સરા મળે. વાત સાચી? ઓલો સાચીઓ અપ્સરા જ મળે. હા, મહિના પછી અપ્સરા. સારું સારું સારું. એ કે તમારે કેવો ભાગ્યશાળી કાંઈ બહુ સારું હોય કે રાજી. પણ એ કે સ્ત્રી મરી જાય, પત્ની મરી જાય પછી શું? અમને શું મળે? ઓલો કે વાંદરું બોલતા બોલાઈ ગયું. હવે બેનની ચોટલી કેવી ખીતો થાય. પણ બેને ગુસ્સો ન કર્યો, બેને નિહાકો નાખ્યો. એ કે બળ્યું અમારું જીવન, તમારે કેવું સારું કાંઈ કે જીવતા જીવે અપ્સરા, મર્યા પછી અપ્સરા. બળ્યો અમારો અવતાર, જીવતા જીવે ઈ, મર્યા પછી એ. આ બુદ્ધિ વિનાનું આવે. બહેનોમાં બહુ બુદ્ધિ છે. પણ 11:15 થયા. અહીંયા આપણે શબ્દોને વિરામ આપીએ. પહેલા શ્રીમંતનો કાર્યક્રમ બુક થઈ ગયો છે, બીજામાં હું છું. નામકરણ વિધિમાં નીરવ આવશે.
એટલે એક શેર સાથે મારી વાણીને વિરામ આપું कि जब तक बिके नहीं थे कोई पूछता न था, जब तक बिके नहीं थे कोई पूछता न था, आज आप लोगों के प्यार ने खरीद लिया, हम अनमोल हो गए. थैंक यू वेरी मच.